એક જગ્યાએ દ્રૌપદી રડીને કૃષ્ણને પૂછે છે કે હું રડું, દુઃખી હોઉં, પીડાયેલી હોઉં, સમસ્યામાં હોઉં, પેનમાં હોઉં તો જ તું આવે? હું મજામાં હોઉં, પાર્ટી કરતી હોઉં, ખુશ હોઉં, દોસ્તોને બોલાવ્યા હોય તો તું ના આવે? આપણી વચ્ચેનો સંબંધ માત્ર પીડાનો, પેનફુલી કનેક્ટેડ રહેવાનો? આપણી વચ્ચે જોયફુલી કનેક્શન રહેવાનું કશું નહીં? અને ત્યારે કૃષ્ણ એને જવાબ આપે છે કે તારો ને મારો સંબંધ સૂર્ય અને પૃથ્વી જેવો છે. બે જણા એકબીજાની બહુ નજીક આવી જાય તો એ જીવન સંભવ નથી, અને બે જણા એકબીજાથી બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી. આપણે બંને સેફ ડિસ્ટન્સ પર રહીને એકબીજાની આસપાસ ફરતા રહેવાનું છે. હું કેન્દ્રમાં રહીશ અને તારે મારા તરફ ઝૂકેલા રહેવાનું છે, એ જ આપણી નિયતિ છે. પણ તારે તારી ધરી નથી છોડવાની અને હું મારું સ્થાન નહીં છોડી શકું. આ જ આપણી નિયતિ છે. જે કથા મહાભારતમાં નથી એને કનેક્ટ કરે છે સાંબની કથા. મને ખબર નથી તમે કેટલા લોકો આના વિશે જાણો છો, પણ કૃષ્ણાયન વિશે વાત કરવી હોય તો આ કથા વિશે વાત કરવી પડે. સત્યભામાનો દીકરો સાંબ સંપૂર્ણપણે બગડી ગયો છે, શરાબી છે, જે યાદવોને પણ બગાડી રહ્યો છે. બલરામ એના આઈડિયલ છે અને પિતા એના આઈડિયલ નથી. અને એવા સમયે સાંબ અને એના મિત્રો ખૂબ શરાબ પીને, ખૂબ સોમરસ પીને તોફાન કરતા દુર્વાસા પાસે પહોંચે છે. સાંબ સ્ત્રીના કપડાં પહેરીને, પેટ ઉપર તગારું બાંધીને દુર્વાસા પાસે જાય છે અને એના મિત્રો પૂછે છે કે આ પ્રેગ્નન્ટ છે, આને શું અવતરશે? દુર્વાસા ક્રોધિત થઈને કહે છે કે એના પેટે મૂષળ અવતરશે અને મૂષળથી યાદવોનો નાશ થશે. ગભરાઈ જાય છે. દુર્વાસાનો શાપ કદીએ વિફળ જાય નહીં. થોડા સમયમાં તગારું છોડે છે ત્યારે એમાંથી એક મૂષળ નીકળે છે. હવે આ મૂષળનું શું કરવું? પિતાને તો કહી શકાય નહીં, બીજા કોને કહેવું એ ખબર નથી. એટલે મૂષળ ઘસીને એને કમ્પ્લીટ ભૂક્કો કરીને દરિયામાં વહાવી દેવામાં આવે છે. દ્વારિકાથી વહીને મૂષળ પ્રભાસ પાટણના કિનારે આવે છે અને ત્યાં એરકો નામનું ઘાસ ઉગે છે, જે ચીપિયા જેવું છે. આજે પણ ત્યાં પ્રભાસ પાટણમાં આવું ઘાસ ઉગે છે. એ ચીપિયા જેવું ઘાસ વાગે શરીરને. એ એરકો ત્યાં ઉગ્યું છે. કટ્ટુ વાર્તા આગળ ચાલે છે અને કૃષ્ણ નિર્ણય કરે છે કે ઘણો સમય મારે જે કામ કરવાના હતા એ પૂરા થયા, કુરુક્ષેત્ર પૂરું થયું, હવે મારે જવું જોઈએ, મારા જવાનો સમય થયો. એ અવતાર હતા કે નહીં, બલરામ શેષનાગ હતા કે નહીં, રૂકમણી લક્ષ્મી હતા કે નહીં, આમાં કશાયમાં પડ્યા વગર ઘણીવાર આપણે બધા પણ આવા હોઈએ છીએ કે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે બસ હવે બધું પતી ગયું, હવે જવાનો સમય થયો. कल और आएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले. તો કૃષ્ણને પણ થયું કે હવે સમય પૂરો થયો છે અને કેટલાક લોકોની વચ્ચે મૌનનો સંવાદ હોય છે. એ દરેક વખતે કહેતા નથી હોતા, શબ્દોમાં વાત નથી પણ થતી હોતી. અને એનો સૌથી મોટો દાખલો એ છે કે પપ્પા આવીને ચપ્પલ ઉતારે ને ઘરમાં, એટલે મમ્મી કહી દે કે આજે રહેવા દેજો. કોઈ કાંઈ બોલ્યું નથી પણ આ સંવાદ થાય છે. પપ્પા ઘરમાં દાખલ થઈને છોકરાઓને પૂછે મમ્મીને કંઈ થયું છે? કોઈએ કશું કહ્યું નથી પણ આ સંવાદ છે. કેટલીક વાર પાર્ટીમાં બે જણા એકબીજાની સામે જુએ ને એક જ વાતે હસી પડે અને બહાર નીકળીને પૂછે કે શેનું હસવું આવ્યું? તો કે આનું કે અરે હા યાર બોલ, મેં પણ આવું જ વિચારેલું. આ દોસ્તો છે, આ મિત્રો છે, આ પ્રિયતમા છે, આ પત્ની છે, આ અર્ધાંગિની છે. અને દરેક માણસની જિંદગીમાં 3 સ્ત્રીઓ એ જાતે પસંદ કરે છે. મામી, કાકી, મા, બેન, દાદી, ફોઈ તમને મળે છે, તમે ચૂઝ નથી કરી શકતા. 3 સ્ત્રીઓ દરેક પુરુષ પોતાની જિંદગીમાં પસંદ કરે છે. એમાંની એક છે પ્રિયતમા, પ્રેમિકા પસંદ કરે. બીજી છે પત્ની. પત્ની પસંદ કરવાનો અધિકાર હોય છે મોટા ભાગનાને. આપણી બધા પાસે ફ્રીડમ ઓફ ચોઇસ છે, પણ ચોઇસ કર્યા પછીની ફ્રીડમ નથી, એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે પત્ની પસંદ કરે છે. અને ત્રીજી છે દોસ્ત. દોસ્ત પસંદ કરે છે પુરુષ, અને આ દોસ્ત દ્રૌપદી છે.
કૃષ્ણ સવારે પૂજા કરીને, કથા શરૂ થાય છે, કૃષ્ણ સવારે પૂજા કરીને પોતાના મહેલમાં છે. એ પૂજા કરતા હોય ત્યારે બીજા કોઈને છૂટ નથી ત્યાં જવાની, પત્નીઓને પણ છૂટ નથી, એકમાત્ર દોસ્તને છૂટ છે, દ્રૌપદીને. અને જેટલા લોકોએ કૃષ્ણાયન વાંચી છે એ બધાને એ સમયના મારા કૃષ્ણનું વર્ણન બહુ ગમ્યું છે, કારણ કે હું લગભગ એમને રોજ એવા જ જોઉં છું. વાળ સહેજ સફેદ થયા હોય, જનોઈ પહેરી હોય, કોઈ દાગીના ન હોય, મોરપીંછ પણ ન હોય, કદાચ જસ્ટ નાહીને નીકળ્યા હોય, વાળ ભીના હોય, હજી માત્ર પિતાંબર પહેર્યું હોય, શરીર ખુલ્લું હોય, ગમે તે ઉંમરે પણ ફિઝિક અદ્ભુત હોય, સિંહ જેવી કટી હોય, ખભા હોય, અને ચહેરા પર ક્યાંક વિષાદ હોય અને ક્યાંક અખૂટ સ્નેહ હોય, એવું એક સ્વરૂપ મને હંમેશા દેખાય છે. અને ત્યારે મને લાગે છે કે આ સ્વરૂપ ફક્ત દ્રૌપદીને લભ્ય હતું. આ સ્વરૂપ માત્ર એ જ જોઈ શકતી હતી, કારણ કે બાકીના લોકોએ તો રાજા જ જોયો. તૈયાર થઈને, દાગીના પહેરીને, મુગટ પહેરીને આવે ત્યારે જ લોકોએ જોયા. આવા તદ્દન શૃંગાર વિનાના સાદા સવારના પહોરના નાયેલા કૃષ્ણ તો માત્ર દ્રૌપદીના જ નસીબમાં હતા. પહોંચે છે દ્રૌપદી અને જઈને કહે છે બે હાથ જોડીને, ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. કૃષ્ણ પૂછે છે શું કહે છે, હું સમજ્યો નહીં. અને દ્રૌપદી કહે છે કે તારું આપેલું સુખ, તારું આપેલું દુઃખ, તારી આપેલી સમસ્યાઓ, તારો આપેલો આનંદ, તારા આપેલા સોલ્યુશન્સ, તારા આપેલા પ્રેમ, તે કરેલા ઉપકારો અને તે નહીં કરેલા ઉપકારો, તે રોકેલી પરિસ્થિતિઓ અને તે વણસાવેલી પરિસ્થિતિઓ, આ બધું તને અર્પણ કરું છું. આ બહુ જ સુંદર ભાગવતનું વાક્ય છે અને મને બહુ ગમે છે કે ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. તે જે આપ્યું એ બધું હું તને પાછું આપું છું. અને ત્યારે આમાં સ્વાર્થ છે પુષ્કળ. જ્યારે હું તને તારું જ આપેલું પાછું આપું ને, ત્યારે મને સારું આપ્યા સિવાય તારી પાસે છૂટકો નથી. કારણ કે હું તને પાછું આપીશ તો તને એ જ મળશે જે તે મને આપ્યું છે. સો બી ગુડ ટુ મી, આઈ વિલ બી ગુડ ટુ યુ. એટલે હું હંમેશા એને કહું છું તું મારી સાથે સારી રીતે રહે, બાકી હું તારી સાથે એવી જ રીતે રહીશ. તો આ મારા ઉછેરમાંથી આગળ વધીને ક્યાંક કશેક વાંચતા વાંચતા કૃષ્ણ વિશે મને એવું લાગ્યું કે આ માણસ વિશે લખાવવું જોઈએ, અને આ માણસ વિશે એવું લખાવવું જોઈએ જે આજ સુધી કોઈએ નથી લખ્યું. મેં પ્રસ્તાવનામાં લખ્યું છે કે મારા પપ્પાએ મને કહ્યું, મારા બાપુએ, કે શું લખીશ તું, બધું લખાઈ ચૂક્યું છે કૃષ્ણ વિશે. એવું કંઈ છે જ નહીં, એવો કોઈ એંગલ જ નથી કે જે કોઈએ ખોલ્યો ના હોય. અને ત્યારે મને થયું કે આ એક એંગલ છે કૃષ્ણ વિશેનો જે ખુલવો જોઈએ, કે માણસ પોતાના છેલ્લા કલાકમાં શું વિચારે, કોને યાદ કરે. તમને કોઈ એમ કહી દે કે તમારી પાસે છેલ્લું અઠવાડિયું છે તો તમે કયા કયા કામ પતાવો. હું એકવાર સુરતથી નીકળતી હતી મોડી રાત્રે કાર્યક્રમ પતાવીને, મારી નવલકથા ચાલતી હતી. એ વખતે મને લાગે છે દરિયો એક તરસનો કે પૂર્ણ મને યાદ નથી. અને ટેક્સીવાળાને ભરતભાઈએ કહ્યું કે इसको संभाल के ले जाना, आगे की स्टोरी खाली उसी को मालूम है. એટલે ઘણીવાર એવું થાય, તમારે પડી જવું હોય તો કાર્યક્રમ પછી પડી જજો. એવું હું હીલ પહેરીને આવું ત્યારે મને ઘણા કહે છે પ્રોગ્રામ પતી જવા દેજો, એ પછીનું આપણે જોશું. તો સવાલ એ છે કે એનો કયો એંગલ એવો કે જેના વિશે નથી લખાયું, અને એનો એ એંગલ કે જે હ્યુમન એંગલ છે. ભગવાન તો આપણે બનાવ્યા, એ તો માણસ તરીકે જન્મેલા. આઠમની ભયાનક રાત્રે ધોધમાર વરસાદમાં એક બાળક જન્મે છે. અત્યારે આપણે બધા જ ગર્ભ સંસ્કારમાં બહુ પડી ગયા છીએ. ક્લાસીસ થાય ને ફલાણું થાય ને ગર્ભમાં સંસ્કાર ને લોકો અભિમન્યુના દાખલા આપે ને 7 કોઠા પેટમાં શીખ્યો તો ને પેટમાંથી જ ઇન્ટેલિજન્ટ બનાવી દો ને બધું જાત જાતનું હરીફાઈમાં દાખલ સીધો જન્મ પહેલાં જ કરી દે. પણ મારે એક સવાલ પૂછવો છે કે કૃષ્ણ જ્યારે ગર્ભમાં હશે ત્યારે કેવું વાતાવરણ હશે? જે માના 7 બાળક ગુજરી ગયા છે એને તો ભય સિવાયની કોઈ લાગણી જ નહીં હોય. એને તો કોન્સ્ટન્ટ એક જ વિચાર આવતો હશે કે આ જન્મશે ને માર નાખશે. આટલા ભયાનક ભયના ઓથાર નીચે જન્મેલો આવો નિર્ભય માણસ, કયા ગર્ભ સંસ્કારની આપણે ચર્ચા કરીએ છીએ?
એની માએ તો રાત દિવસ એવી પ્રાર્થના કરી હશે કે હે ઈશ્વર, મારું બાળક જન્મે ને બસ બચી જાય, બીજું મારે કંઈ જોઈતું નથી. મૃત્યુ નિશ્ચિત છે એવા સંતાનને જન્મ આપવા તૈયાર માં કયા ભયની નીચે હશે? અને એ ભયાનક ભયની નીચે જન્મેલો આવો નિર્ભય માણસ કે જે રથાંગ પાણી થઈને હાથમાં ચકરડું લઈને ધસી જાય અને પોતાનું ઉપવસ્ત્ર પણ ફાડી નાખે કે લે તાર જે કરવું એ કર, મારી નાખ પણ હવે તને નહીં છોડું. આ કથા છે કૃષ્ણની, આ એંગલ્સ છે કૃષ્ણના. સાંદીપનીને પૂછે છે, નોલેજ ઓવર પાવર નથી પસંદ કર્યું, પાવર ઉપર જ્ઞાન પસંદ કર્યું છે. જઈને હાથ જોડીને પૂછે છે કે શું આપી શકું તમને? વોટ કેન આઈ ગીવ યુ? ગુરુ દક્ષિણા તરીકે. અને સાંદીપની કહે છે કે મારો દીકરો છે સંદીપ્ત, એને પંચજન્ય રાક્ષસ ઉપાડી ગયો છે, ગો ગેટ હિમ. કૃષ્ણ જાય છે, પંચજન્યને ત્યાં પહોંચે છે, એની સાથે યુદ્ધ કરે છે. પંચજન્યએ તો યમને આપી દીધો છે સંદીપ્તને, એટલે પંચજન્યને પકડીને યમને દ્વારે જાય છે અને યમને દ્વારે જઈને પંચજન્યને આપીને એ સંદીપ્તને છોડાવે છે. અને સંદીપ્તને લઈને સાંદીપની પાસે આવે છે, સોંપે છે દીકરાને. અને સાંદીપની કહે છે કે હું મારા તમામ તપોબળથી તને કંઈ આપવા માંગુ છું, માંગ. શું માંગે છે? કંઈ પણ માગી શક્યો હતો. આ એવી ક્ષણ હતી કે જે ક્ષણે એણે જે માગ્યું હોત એ એને મળ્યું હોત. પણ એ શું માગે છે? માતૃહસ્તે ને ભોજનમ. મને જીવનભર માના હાથનું ભોજન મળે, બસ આટલું જ આપો, બીજું કંઈ નથી જોઈતું. અને આ માતૃહસ્તે ને ભોજનમ એટલે શું? માં તમે જ્યાં જાઓ ત્યાં ગેસ કુકર લઈને ભેગી ફરે? ના. જે સ્ત્રી રાંધે એ માં થઈને રાંધે, જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે. અને સાહેબ મજા જુઓ, એક જ ઈશ્વર એવો છે કે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે. બીજા કોઈને લાલો કહીને ઈંચોળતા નથી. આ એક જ એવો કે જે બચ્ચું થઈને પણ સ્નેહ લે અને દ્વારિકાધીશ થઈને પણ સ્નેહ લે. સ્ત્રીઓ એના પ્રેમમાં પડે તો ત્યાંય પડે ને અહીંયા માં થાય તો અહીંયા લાડ કરે. અમારે તો વૈષ્ણવો પુષ્ટિમાર્ગની જ્યાં જ્યાં કથાઓ થાય ને સાંભળીએ, હમણાં બ્રજરાજકુમારજી સાથે પણ એક બે વાર મળવાનું થયું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો પુષ્ટિમાર્ગમાં આપણને મળે. અને ત્યારે સમજાય કે પુષ્ટિ તો એટલા માટે બાળકને પૂજે છે કે પુષ્ટિમાં કશું પણ માગવાની મનાઈ છે. એટલે બાળક પાસે તો માગી જ ન શકાય, એને તો આપવું પડે. તમારે એને રમાડવો પડે, હસાવવો પડે, એને મજા કરાવવી પડે, એને માટે રમકડા મૂકવા પડે, એને માટે જાત જાતના ભોજન બનાવવા પડે, એને મનુહાર કરવો પડે, એને વહાલ કરવું પડે. તો એને ત્યાંથી શરૂ કરીને એક એવી જર્ની કે જ્યાં દ્વારકાધીશ છે, તું માગ, તું જે માગે આપ. ક્યાંક શામળાજી છે, ક્યાંક ડાકોર છે, ક્યાંક જગન્નાથ છે, કેટલા સ્વરૂપ. અને આ બધા સ્વરૂપ, ક્યાંક વિઠ્ઠલ છે અને આ બધા કૃષ્ણના છે. આટલા સ્વરૂપ બીજા કોઈ દેવના પૂજાયા નથી. એનું કારણ એ છે કે જેને જેવો ગમે ને એવો થવા એ તૈયાર છે. તમને નાનો ગમે છે, ઓકે ચલો નાનો રાખો. તમને હેન્ડસમ યોગેશ્વર ગમે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ, એની સાથે વાત થઈ શકે, ઓકે એવો રાખો, એમાં શું વાંધો? જેને જેવો ગમે એવો થઈ શકે માટે લોકો એને આટલો ચાહે છે. માતૃહસ્તે ન ભોજનમ એ એનું પહેલું વરદાન છે. ખાંડવ વનનું દહન થાય છે ખાંડવ પ્રસ્થ બનાવવા માટે. તક્ષકને જીવતો છોડી દેવાય છે. તક્ષક પૂછે છે, માંગ, કંઈ આપું તને. મારા જીવના બદલામાં તું જે માગે તે આપવા તૈયાર છું. અને ત્યારે કૃષ્ણ માગે છે, પ્રીતિ પાર્થે ને શાશ્વતે. પાર્થ સાથેની પ્રીતિ શાશ્વત રહે. આ પાર્થ એટલે કોણ? અર્જુન, પૃથાનો પુત્ર, માણસ જાત, માનવ માત્ર. માણસ સાથેનો પ્રેમ મારો અખંડ રહે એવું વરદાન આપો. અને માટે કદાચ આ બે વરદાન આજે પણ સાચા છે. માણસ માત્ર કૃષ્ણને ચાહે. હમણાં અંદર જ કહ્યું, કોની સાથે હું વાત કરતી હતી અને ત્યારે મને કહ્યું કે કૃષ્ણ છે જ એવો કે લોકોને એટલો ભાવ આવે. અને ત્યારે મને સમજાય છે કે આ જે કોઈ આવ્યા છે એ કૃષ્ણ માટે આવ્યા છે, કાજલ ઓઝા વૈદ માટે નથી આવ્યા. તમે સૌ એક એવા માણસના પ્રેમમાં અહીંયા ખેંચાઈ આવ્યા છો કે જે માણસના પ્રેમમાં હું પણ છું. એક બહુ સરસ ફિલ્મ અંગ્રેજી જોયેલી, એમાં એક જ
પતિ પત્ની વચ્ચે યુદ્ધ થાય છે, ઝઘડો થાય છે, આર્ગ્યુમેન્ટ થાય છે અને બે જણા છૂટા પડવાનું નક્કી કરે છે. ત્યારે પતિ એને પૂછે છે કે પણ આપણી વચ્ચે પ્રોબ્લેમ શું છે? અને ત્યારે પત્ની કહે છે કે આપણી વચ્ચે એક જ પ્રોબ્લેમ છે, આપણે બંને એક જ વ્યક્તિને ચાહીએ છીએ, હું પણ તને ને તું પણ તને. એકબીજાને ચાહતા હોત ને તો આ સમસ્યા ના થઈ હોત. સો આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે કૃષ્ણ વિશે, કે સૌને ચાહે છે, એને ત્યાં કોઈનો અસ્વીકાર નથી. કુબ્જા આવે છે અને ચંદન લઈને આવે છે, કૃષ્ણને ચંદનનો લેપ કરે છે અને કહે છે કે આખી જિંદગી મેં એક જ વસ્તુ ઝંખી છે, તમે મારા પ્રાસાદે પધારો, મારી સાથે રંગ માણો. અને કૃષ્ણ કહે છે કે આવીશ. તો કે એટલું નહીં, મુખ્ય રસ્તા પરથી 7 ઘોડાનો રથ લઈને આવવાનું, પાછલા દરવાજેથી એવી રીતે ચોરી છુપીથી નહીં, એક્સેપ્ટ મી, પબ્લિકલી મુખ્ય રસ્તા પરથી આવો મથુરાના અને મારે ત્યાં આવો અને લોકો જાણે કે તમે મારે ત્યાં આવ્યા છો. ઉદ્ધવને લઈને જાય છે. ઉદ્ધવ મનોમન કહે છે કે આનામાં કોઈ જાતના ધડા નથી, આ બાઈને ત્યાં આવી રીતે જવાય, લોકો શું કે, આજે આ ઉગ્રસેનને એણે રાજગાદીએ બેસાડ્યો, અત્યારે યાદવો એને ભાગ્ય વિધાતા માને છે અને આ માણસ તો જો બસ આટલું નાનકડા વિજયમાં આટલો એનો મદ આવી ગયો કે આ બધું લફરાબાજી ચાલુ કરી દીધી. કુબ્જાને ત્યાં પહોંચે છે, રાત્રિ વિતાવે છે, બહાર નીકળે છે ત્યારે કુબ્જા સુંદર તો થઈ જ ગઈ છે, પણ આ સુંદર એ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટામોર્ફોસિસ છે. કુબ્જા પગે લાગીને કહે છે કે મને ખબર નથી મેં તમારી પાસે શું માગ્યું, પણ મેં જે માગ્યું ને એ તમે મને આપ્યું. તમે મને સુંદર કરી, માત્ર શરીરથી નહીં મનથી પણ. જિંદગીમાં હું ફરી ક્યારેય કોઈની પાસે કંઈ માગી ન શકું એવી સ્થિતિમાં મૂકી દીધી મને. અને અહીં હું માનું છું કૃષ્ણ છે, અહીં હું માનું છું કૃષ્ણ કથા છે. 3 સ્ત્રીઓ, એક દ્રૌપદી, એક રાધા, એક રૂકમણી. સત્યભામાનો પણ આમાં ઉલ્લેખ છે, પણ મને લાગે છે કે પત્ની અથવા સહધર્મચારિણી તો રૂકમણી વોરિયર પ્રિન્સેસ છે. અને તમે વિચારો કે કયા સમયમાં એના તો વિવાહ થયા છે ચેદીના શિશુપાલ સાથે. આજે પણ જ્યાં આપણા પીએમને તકલીફ પડે છે એ નેક્સસ છે. આ મગધ, ચેદી, વિદર્ભ, આ એક એવી જગ્યા છે કે જ્યાં ભલભલા અટવાઈ જાય. દબંગ સમયની વાત છે આ. અને ત્યારે તો શું હશે ભગવાનને ખબર. એ નેક્સસમાં આ છોકરી છે જેના વિવાહ થયા છે ચેદીના શિશુપાલ સાથે. શિશુપાલ કૃષ્ણના કઝિન છે. પત્ર લખે છે કૃષ્ણને સદેવ નામના બ્રાહ્મણ સાથે. એમ કહેવામાં આવે છે કે આ જગતનો પહેલો પ્રેમ પત્ર છે. અને લખે છે કે તમે જો આવીને મને નહીં લઈ જાઓ તો હું આપઘાત કરીશ, અને આપઘાત કરીશ તો તમારા માથે સ્ત્રી હત્યાનું પાપ. કૃષ્ણની જગ્યાએ કોઈ પણ હોત ને તો એમ કહેત કે ચલ તારું કામ કર, મારી પાસે ટાઈમ નથી, આવો. પણ એ જાય છે લેવા. ભાઈ સાથે આર્ગ્યુમેન્ટ થાય છે. બલરામ કહે છે કે આ તો કોઈની વાગદત્તા છે, એમ ઉઠાવી થોડી લેવાય. કોઈની સાથે નક્કી થયા છે એના લગ્ન, એમ થોડી કોઈને બી ઉપાડી લેવાય આપણાથી. અને ત્યારે કહે છે કે શરીરથી પરણે એ દેહ લગ્ન, મનથી પરણે સ્નેહ લગ્ન. બહુ સુંદર વાત. અને આનો રેફરન્સ આ સીડ લેટર ઓન ફરી વપરાય છે મહાભારતમાં. વી વિલ કમ ધેર. કે દેહ લગ્નોમાં હું માનતો નથી, હું તો સ્નેહ લગ્નમાં માનું છું. અને જો એ મનથી મને વરી ચૂકી છે તો એના પતિ તરીકે મારી જવાબદારી છે કે મારે એને લઈ આપવી. રૂકમણીનું હરણ કરે છે, ગૌરી મંદિરે પૂજા કરવા ગઈ છે, ત્યાંથી લઈ આવે છે, યુદ્ધ થાય છે, રાજાઓ સામે આવે છે, અને એટલું બધું અદ્ભુત વર્ણન છે. રથ આવે છે, ધૂળ છે, ભયાનક. કૃષ્ણને જોઈ નથી શકતી. આ હું માનું છું કે લેખકની મજા છે. જેણે પણ, એ વેદવ્યાસ હોય, એ કથાકાર હોય, એ રમેશભાઈ હોય, એ પાંડુરંગ શાસ્ત્રી હોય, મને નથી ખબર આ કોની કલ્પના છે, પણ કેટલી અદ્ભુત કલ્પના છે કે કૃષ્ણને જોઈ નથી શકતી. ધૂળમાંથી એક હાથ આવે છે રથમાં, અને એ હાથ પર રૂકમણી પોતાનો હાથ મૂકે છે ને કૃષ્ણ આખી છોકરીને ચાલુ રથમાં ઉપર લઈ લે છે. 20-22 વર્ષની છોકરીનું વજન તો હશે ને, કેવા બાવડા હશે કે એક હાથે એક છોકરીને ચાલુ રથમાં લઈ લે.
અને ત્યારે મને એવું સમજાય છે કે કૃષ્ણને જોવાય નહીં, એનો હાથ દેખાય તો પકડી લેવાય. હું માત્ર આટલું જ સમજી છું. એ કેવો છે, રૂપાળો છે કે નહીં, દેખાવડો છે કે નહીં, એનો હાથ જો તમને દેખાય તો એક ક્ષણ પણ વિચાર્યા વિના પકડી લેવાનો, બાકી તમારું વજન ઉંચકી લેશે. એને આવડે છે. હી નોઝ. એના પર એક પણ વાર ભરોસો નહીં કરવાની ભૂલ ન કરવી. એ નરસિંહ હોય તો પણ, એ મીરા હોય તો પણ, એ સૂરદાસ હોય તો પણ, એ રસખાન હોય તો પણ. પઠાણ રોજ જંગલમાં જાય છે અને એને એક નાનો છોકરો મળે છે જે માખણ ખાય છે, એની સાથે રમે છે, એ મોરપીંછ પહેરે છે. રસખાન સુંદર કવિતાઓ કરે છે, પાછા આવે છે, લોકોને કહે છે તો કે આવો મને એક છોકરો મળે છે જે મારી સાથે રોજ રમે છે, કવિતાઓ કરે છે, મજા કરે છે, માખણ ખાય છે, રોજ મારે માટે માખણ લઈને આવે છે, મોરપીંછ પહેરે છે. કરે આ તો કૃષ્ણ છે, તને દર્શન થયા, ચાલ અમને પણ કરાવો. રસખાન લઈને જાય છે ત્યારે ત્યાં મોરપીંછ છે અને માખણની મટુકી છે, કૃષ્ણ નથી. એટલે જ્યારે જ્યારે એમ લાગે કે આ સાક્ષાત્કાર છે, આ કૃષ્ણ છે, આ અનુભૂતિ છે, તો ભીતર રાખવી. દરેકને મળવાનું એ નથી નક્કી કરતો. એટલે જો આપણને મળ્યો તો એણે આપણને શોધ્યા હશે, આપણે એને શોધી શકીએ એમ નથી. એને કોણ કહેશે આટલે દૂર ગોકુળ કે આ તો હવે મરવા પડ્યો, જા મળી લે છેલ્લી વાર મળવું હોય તો. એને કહેનારું કોઈ નથી. એના સુધી આ સમાચાર પણ કદાચ નહીં પહોંચે. અને કૃષ્ણાયનમાં મેં એક કેરેક્ટર ઉમેર્યું છે. આ નવલકથા છે, પ્યોર નોવેલ. અને ઇતિહાસ સાથે, પુરાણો સાથે, સંદર્ભો સાથે કોઈ રેફરન્સમાં જોડ્યા વગર મેં એક એવા માણસના જીવનની નવલકથા લખી છે જેના હું પ્રેમમાં છું. ધેટ્સ ઇટ. હું દ્વારકા જવાની હોઉં તો મારા મિત્રો મારી મજાક કરે છે કે આ તારો ટાઈમ થઈ ગયો, તારા બોયફ્રેન્ડ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરી આવ. તો એ એક એવો માણસ કે જે રાધાની પ્રતીક્ષા કરે છે, ને રાધા આવે છે પણ એના ઇલ્યુઝનમાં આવે છે, એની તંદ્રામાં આવે છે. કાબુલીવાલા અહીં મને યાદ આવે કે દીકરીને છોડીને આવ્યો ત્યારે આટલી નાની હતી, એ ફ્રોક લઈને જાય છે તો એવડું જ છે. દીકરીના તો લગ્નની તૈયારી છે. આપણે જે માણસને જેવો છેલ્લો જોયો હોય ને, આપણા મનમાં એની એવી જ ઇમ્પ્રેશન હોય. ઘણા લોકો સ્કૂલમાં ક્રશ હોય, મને પણ હતા, તમને પણ હશે. સાયકલની ચેન ઉતરી જાય, નોટો પડી જાય, એ પસાર થતા હોય ત્યારે આવું બધા સાથે થયું જ હોય ને. ઘટનાના નામે કશું બને નહીં, એ આપણને જુએ, આપણે એને જોઈએ, બસ. સંવાદ પણ ભાગ્યે જ થયા હોય, પણ છતાંય એમ લાગે કે મારો પહેલો પ્રેમ છે. સમય વીતે, 20 વર્ષ થાય, એલ્યુમિનાઈ આવે, આપણને પણ એમ થાય કે આવશે. સરસમાં સરસ કપડાં, બ્યુટી પાર્લર, વાળ, આ તે બધું વ્યવસ્થિત કરીને પહોંચીએ અને એને જોઈએ ત્યારે એમ થાય કે હા આની પાછળ ટાઈમ બગાડે. આ 20 વર્ષ મારી જિંદગીના હું એ માણસનો અફસોસ કરતી રહી કે મને આ ન મળ્યો. એક ક્ષણે હાથ જોડીને ઈશ્વરને કહેવાનું મન થાય કે આ ન મળ્યો, થેન્ક યુ સો મચ, આઈ એમ સો થેન્કફુલ ટુ યુ. અહીં એક મજાની વાત એ છે કે એને ખબર છે કે તમારા માટે શ્રેય શું છે ને પ્રેય શું છે. તમને જે પ્રેય છે એ શ્રેય ના પણ હોય, એ નહીં આપે. એક બહુ સરસ લાઈન કૃષ્ણાયનમાં છે, ને સરસ એટલા માટે કહું છું કે કૃષ્ણાયનને મેં કોઈને અર્પણ કરી નથી, હું ક્યારેય એની ક્રેડિટ લેતી નથી. એણે મને એની કથા કહેવા માટે ચૂઝ કરી, એ સિવાયની કોઈ કદાચ ક્રેડિટ હું લઈ શકું એમ નથી. એક લાઈન મેં લખી છે કે માગવાનો અધિકાર બધાને છે, પણ એને ના પાડવાનો અધિકાર છે ને એ આપણે ભૂલી જઈએ છીએ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે એની પાસે જઈને માગીએ એટલે પગ પછાડીને માગીએ કે આપી જ દેવાનું ભાઈ, એમ થોડી ચાલે. માગ્યું ને મેં. ઘણા લોકો હોય ખબર છે, ઝઘડો થાય 2 જણા વચ્ચે, પછી કે સોરી. એ સોરી કહ્યું એ જ ક્ષણે તમારો મૂડ બદલાઈ જવો જોઈએ, બટનની જેમ. સ્વિચ થાય ને આમ લાઇટ જેવી રીતે ઝગમગી ઉઠે એવી રીતે મૂડ બદલાવો જોઈએ. અને જો ન બદલાય તો કે સોરી તો કહ્યું એકવાર. હા, પણ એને એનો સમય આપો. તમે માગ્યું છે, મૂક્યું છે, અરજી પહોંચી છે, વાંચશે, એને સમય મળશે ત્યારે. અને આપવું હશે તો આપશે, ને ના પાડે તો સાંભળી લેવાની યાર. ચીફ મિનિસ્ટર ના પાડે તો કેવા બધા સાંભળી લે છે, પણ ભગવાન ના પાડે તો આપણે સાંભળતા નથી.
અને મજા જુઓ કે કોઈ પણ માણસની ઓળખાણ આપે કે આ ઉદયનભાઈ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આપમેળે આગળ આવે છે, સેલ્ફ મેડ મેન. પણ જો ઉદયનભાઈનું એક કામ ન થાય ને તો તરત કે કેવી જેવી હરી ઈચ્છા. હરિની શું કામ એવી ઈચ્છા હોય કે તમારું કામ ન થાય? એ નવરો છે તમારા માર્ગમાં રોડા અટકાવવા? એને બીજું કોઈ કામ જ નથી કે તમારું કામ બગાડવા બેસે? ભગવાન પરીક્ષા કરે આવું કહે છે ગઢ. સોરી, શું છે આ પરીક્ષા? કેટલા બધા લોકો એમ કે ભગવાન પરીક્ષા કરે. શું કામ કરે? એને નથી ખબર તમારું પોટેન્શિયલ? એને નથી ખબર તમે અંદરથી, બહારથી, સ્વભાવથી, પ્રકૃતિથી, બુદ્ધિથી, અહંકારથી કેવા છો? એણે જ ઘડ્યા છે, એના જ અંશ છો. એ શું કામ તમારી પરીક્ષા કરે? નવરો નથી. મને નરસિંહનું ભજન બહુ ગમે છે, અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, વિચારે છે તમને આપતા પહેલા. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આપણે બધા જ એની સાથે બાર્ટરમાં બહુ માનીએ. 4 દીવા કરીશ ને 2 દીવા કરીશ ને 5 કિલો પેંડા ચડાવીશ ને 5 કિલો ચોખા ચડાવીશ ને. એને કંઈ નથી જોઈતું, એ તો તાંદુલથી ખુશ છે. અને તાંદુલ ખાય છે ને સાહેબ, ખબર એ નથી પડતી કે એનું રિટર્ન ક્યાં આપી દે છે. માગવું ન પડે એવો આપણી ભીતર વસે છે. કોણ છે? શું સ્વરૂપ છે? પિતાંબર પહેરે છે કે નહીં? મોર મુગટ પહેરે છે કે નહીં? આ બધી બહુ પછીની વાત છે. મુખ્ય વાત એ છે કે એનામાં કોઈ એવી અપાર શક્તિ છે જે તમને માપે છે. અને જો એ તમને માપે, એમાં તમે બરાબર ઉતરો છો, જે પણ માણસ એના માપમાં બરાબર ઉતરે છે એ એને પામે છે. એક માપે છે અને બીજું પામે છે. આ સંબંધ જો કરેક્ટલી એકબીજામાં ચક્કર ફિટ થાય તો બીજો કોઈ સવાલ રહેતો જ નથી. ગીતા 18મા અધ્યાયની મેં વાત કરી, મોક્ષ સંન્યાસ. એક સંસારી બીજા સંસારીને કહે છે, ક્યાંય એવું કીધું નથી કે ભાગી છૂટો, છોડી દો, ત્યાગ કરો, બલિદાન કરો, સમર્પણ કરો. આવું ક્યાંય કહ્યું નથી. તમારું કામ કરો એમ કહ્યું છે. આ કામ શું છે? શેને કહો છો તમે કામ? ઉપાડી લો, આ બી કામ જ છે. તો કામ હશે તો જ ફોન કરતા હશે ને સન્ડે સવારે. તો ક્વેશ્ચન એ છે કે શેને તમે કામ કહો છો? કર્મ શું છે? બહુ સરળ અને સાદી રીતે જો કોઈને કર્મ સમજાવીએ ને તો એવું છે કે તમે 10,000 રૂપિયા બેંકમાં જમા કર્યા. તમે દિવસમાં કોઈ પણ વખત, વર્ષમાં કોઈ પણ વખત, મહિનામાં કોઈ પણ વખત, કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે આ 10,000 રૂપિયા વિડ્રો કરવાના અધિકારી છો. પણ જો તમે એમ કહો કે મેં જે નોટ જમા કરી એ જ કરન્સી નોટ, એ જ નંબર સાથે પાછી આપો, એ તો ગઈ સિસ્ટમમાં ફરવા. તમારું કર્મ ગયું કોસ્મોસમાં ફરવા. વિડ્રો કરો, અચૂક કરો, પણ તમે જે નંબર માંગશો એ નહીં મળે. મેં રમેશભાઈને ઊભા કર્યા હતા માટે હવે આજે હું પડી તો રમેશભાઈ આવે. પડ્યા રહો, કેવડાવ્યું છે રમેશભાઈને, આવશે ઊભા કરવા. તમે 10,000 રૂપિયાની લોન લીધી, તમારા વારસને ગોતશે કે ભાઈ બાપાએ લોન લીધી છે, ચૂકવો. કંઈ લીધું તો આપવું પડશે, કંઈ આપ્યું તો લેવું પડશે. અને આ નક્કી જ છે. આ સુખ હોય, દુઃખ હોય, સમય હોય, સંબંધ હોય, સ્નેહ હોય, શબ્દ હોય, શબ્દ પણ પાછા લેવા પડે છે. કૃષ્ણએ પોતે પોતાના શબ્દ પાછા લીધા. ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન, એણે કહ્યું હું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉઠાવું. સારથી થયો. બધા એમ કે અમે તો ભગવાનને સોંપ્યું છે ને એને સારથી કર્યો છે. પણ સારથી કર્યા પછી પાછળ બેસીને કે આગે સે રાઈટ લેના, એમ થોડી હોય. એ લઈ જાય ત્યાં જવાનું તો સારથી. સ અર્થ છે તે સારથી છે. જેની પાસે અર્થ છે એ સારથી છે. અર્થ સભર છે તે સારથી છે. ગોવિંદ છે, ઇન્દ્રિયોને ચારે છે.
ગોપાલ છે, ઇન્દ્રિયોનું પાલન કરે છે. તો આ આખી એ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એણે કહ્યું કે હું ન્યાસ્તી શસ્ત્ર છું, અયુધ્યમાન, લડીશ નહીં. કથા બધાને ખબર છે, અર્જુન ને દુર્યોધન જોડે મળવા જાય છે, એ કંઈ મારે ફરી તમને કહેવાની જરૂર નથી. હવે ભીષ્મ ખૂબ ઘોર યુદ્ધ કરે છે. અર્જુનથી દાદાની સામે લડી શકાતું નથી. એક વાર સમજાવે છે, 2 વાર સમજાવે છે કે આમને આમ ચાલ્યું તો આ તો કચ્ચર ગાણ કાઢશે, ચાલ તારું કર્મ કર, લડ. પણ સમહાવ અર્જુનથી લડાતું નથી. અને કૃષ્ણ ઉતરે છે રથમાંથી ચક્ર લઈને, રથાંગ પાણી થાય છે, ફાડી નાખે છે પોતાનું ઉપવસ્ત્ર, જે પણ કદાચ વજ્રનું કામ કરે. મરવા તૈયાર છું, પણ મારું કામ તો કર્યા વગર નહીં રહું. આ કર્મ છે. ખુલ્લા પગે, હાથમાં માત્ર રથનું પૈડું લઈને ઉતરે છે, શસ્ત્ર વગર. આ આખી એક કથા એક એવા માણસના છેલ્લા કલાકોની કથા છે કે જે આવું ઇવેન્ટફુલ જીવ્યો છે, જે કર્ણને મળવા ગયો અને કહ્યું તને દ્રૌપદી આપીશું. આટલો સ્માર્ટ છે. કોને શું જોઈએ છે? અમારા એક મિત્ર હતા આઈએએસ, એમ કહેતા કે દરેક માણસની કિંમત એના કપાળ પર લખી હોય છે, તમને વાંચતા આવડવી જોઈએ. કૃષ્ણને આવડતી હતી. એને ખબર હતી કે કર્ણને કહીશું કે દ્રૌપદી આપીશું તો માની જશે. જયદ્રથને ફસાવ્યો. કેટલા બધા પછી કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થાય છે. પણ કુરુક્ષેત્રના યુદ્ધની પહેલાની એક કથા છે. કામ્યક વનમાં મળવા જાય છે દ્રૌપદીને. હવે વિષ્ટિ માટે જવાના છે અહીંથી. એક રાત રોકાય છે કામ્યક વનમાં, જ્યારે પાંડવો વનવાસમાં છે. અને ત્યારે દ્રૌપદી એના પર ખૂબ ગુસ્સે થાય છે કે શેના માટે વિષ્ટિ કરવા જાય છે? તને યાદ નથી કે મારા વાળ ખેંચીને મને આવી રીતે જાહેરમાં વિવસ્ત્ર કરવાનો પ્રયત્ન કરેલો? શાબાશ, હવે તને યાદ આવી ગયું કે તારે ત્યાં જઈને વિષ્ટિ કરવાની છે, સમજાવવાના છે. આ બધું પોલિટિકલ છે, હું આમાં નથી. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે જેણે તને રડાવીને એ પણ રડશે. નમે મોઘમ વચો ભવેત, મારા વચન ખોટા નહીં પડે, જા. પણ મારે જવું જોઈએ, મારે વિષ્ટિનો પ્રયાસ કરવો જોઈએ. વિફળ પ્રયાસ, બહુ સુંદર શબ્દ વાપરે છે કે મારે વિષ્ટિનો વિફળ પ્રયાસ કરવો જોઈએ. કેમ? તો કે આવનારા વર્ષોમાં જ્યારે લોકો કૃષ્ણને યાદ કરશે ત્યારે એમ કહેશે કે આ રોકી શકતો તો પણ એણે પ્રયત્ન ન કર્યો. લેટ મી ટ્રાય, લેટ મી પુટ ઇન માય એફર્ટ્સ, લેટ મી એટલીસ્ટ give the recognition of making an effort to stop this whole thing. If I cannot, I cannot. 2 વખત વિરાટ સ્વરૂપ બતાવે છે. એકવાર દુર્યોધનની સભામાં ડરાવવા, અને બીજી વાર કુરુક્ષેત્રના મેદાનમાં ડર ભગાવવા. અર્જુન ડરી ગયો છે, ગાત્રો શિથિલ છે, ગળું સુકાય છે, ગાંડીવ ધ્રુજે છે, નહીં લડી શકું. તમે વિચાર કરો, તમે બધા આવી ગયા છો, કમલેશભાઈએ ટિકિટ વેચી કાઢી છે, નિરંજન કાકાએ બધું રેડી કરી દીધું છે, અને હું અંદર એમ કહું મારાથી નહીં બોલાય તો ફટકારે મને, અને અહીંયા લાવીને મારે અંદર બી નહીં કે જુઓ અમે આ કર્યું. જેના ખભે આખા યુદ્ધનો મદાર છે, જેના ગાંડીવ પર આ યુદ્ધ જીતાશે કે હરાશે એની વાત છે, એ માણસ કે છે કે મારથી નહીં લડાય. એક તમાચો મારે બીજું કોઈ હોય તો કે આ બધી બુદ્ધિ ગઈકાલ રાતે નહોતી, આજે સમજણ પડી બધી. મારતા નથી, ક્રોધ પણ કરતા નથી, એને બોલી લેવા દે છે. પહેલો ગીતાનો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. ઓનલી અર્જુન સ્પીક્સ એન્ડ કૃષ્ણ લિસન્સ ટુ હિમ. તમે કોઈ પણ સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, કોઈ પણ સાયકોલોજીસ્ટ પાસે જાઓ તો તમને પૂછે શું થાય છે, તમારે કહેવાનું ને એ સાંભળે. કેટલી બધી સ્ત્રીઓ સાયકેટ્રિસ્ટના પ્રેમમાં પડે, કેમ? શાંતિથી સાંભળે, ભલે પૈસા લઈને સાંભળે યાર, પણ સાંભળે છે ને. કેટલી ધીરજથી સાંભળે તમને. 1 કલાક કોઈ પણ પ્રકારના ઇન્ટરપ્શન વગર જે માણસ સ્ત્રીને બોલવા દે, એની આંખમાં આંખ પરોવીને એને સાંભળે, એના પ્રેમમાં ન પડે તો થાય શું? તો પહેલો આખો અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે, કૃષ્ણ સાંભળે છે. અને સાહેબ એક બીજી મજાની વાત એ છે કે ગીતા છે ને રિપોર્ટિંગ છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર નથી, સ્થળનું રિપોર્ટિંગ છે.
એક ક્લેરવોયન્સ, એક આંધળાને ગીતા સંભળાવે છે. એક એવો માણસ કે જેને દિવાલો ભેદીને દેખાય છે, એ એક આંધળાને ગીતા કહી સંભળાવે છે. શ્રી કૃષ્ણ ઉવાચ અર્જુન ઉવાચ પાર્થ ઉવાચ. આ રિપોર્ટિંગ છે, બનતી ઘટના વિશેની કથા અહીં કહેવામાં આવે છે. તમે વિચારો, તમે કંઈ ઇલેક્ટ્રોનિક સાધન લાવ્યા હો, ફોન, વોશિંગ મશીન, માઇક્રોવેવ, એની સાથે એક મેન્યુઅલ આવે. એ મેન્યુઅલ આપણે વાંચીએ, પછી સાધનનો ઉપયોગ કરીએ. એ સિવાય જો પ્લગ ઇન કરીએ તો ધડાકા થાય, સાધન બળી જાય, ખતમ થાય, જે થવાનું એ થાય. અને પછી મેન્યુઅલ વાંચીએ તો એનો કાંઈ ફાયદો નથી. આપણે બધા છે ને ગીતા માણસના મરી ગયા પછી બેસાડીએ છીએ, અને એ પણ બ્રાહ્મણ વાંચે છે. આપણે તો કોઈ લેવા દેવા નથી. ગીતા ખરેખર જીવન જીવવાની રીત છે. 700 શ્લોકમાં એક પણ વાર હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કર્યો. મને જે સમયે, જે ક્ષણે, જ્યાં સત્ય લાગ્યું ત્યાં મેં એમ કર્યું. મેં મારી જાતને માટે કંઈ નથી કર્યું એટલું વચન આપી શકું. હૃદય પર હાથ મૂકીને કહી શકું કે કશું મારે માટે નથી કર્યું, જગતના કલ્યાણ અર્થે કર્યું છે. આમાં કોઈકને સાધન બનાવીને વાપરી નાખ્યા હોય, આમાં કંઈ ભૂલ કરી હોય, આમાં થોડું અસત્યનું આચરણ કર્યું હોય, આમાં કંઈક કશું મેં ખોટું કર્યું હોય, તો પણ મારો ઉદ્દેશ બહુ ક્લિયર હતો. અને ફરી એકવાર આપણે અહીંયા મોહન પાસે આવીએ છીએ. એણે કહ્યું સાધન શુદ્ધિ. ગાંધીએ કહ્યું કે ધ્યેય તો બરાબર છે, પણ સાધન શુદ્ધિ હોવી જોઈએ. તમે જે રસ્તે ધ્યેયને અપ્રોચ કરો એ પણ એવો હોવો જોઈએ. આણે કહ્યું રસ્તો બસ્તો કંઈ નહીં, ધ્યેય ઇમ્પોર્ટન્ટ. તમને જે જોઈએ છે તે મળ્યું, તો એનો રસ્તો કદાચ થોડો વાંકો ચૂકો હોય તો કંઈ એમાં વાંધો નહીં, કરાય. આવું કેમ? કારણ કે પ્રેક્ટિકલ ભગવાન છે. તમે વિચારો, બાકીના બધા ભગવાન, માતાજીનું કરવઠું નડે ને, શિવરાત્રિ એકવાર કરો તો કરવી જ પડે ને, ગણપતિ એકવાર ઘરમાં લાવો તો લાવવા જ પડે ને, લાલો છે ને તમે સવારે 5 વાગે કર્ણાવતી પકડવી હોય એને ઉઠાડીને ટન કરી દો ને તો બિચારો તોય જાગી જાય. અને કોક દાડો 8 વાગે પૂજા કરો ને ત્યારે ટન કરો ને તો ત્યારે આમ આંખ ખોલીને જુએ કે અચ્છા આજે મોડો ઉઠો, સુવા દીધો, થેન્ક યુ યાર. બધે એડજસ્ટ કરે. એક દિવસ સૂકો મેવો મૂકી દીધો તોય ખુશ, કોક દિવસ શીરો બનાવે તોય ખુશ. કઈ માગતો નથી, પરમ સ્વીકારે કૃષ્ણ છે. એને કશાય વિશે ક્યાંય વિરોધ નથી, એનામાં ક્યાંય ખાંચા ખૂંચી નથી. અત્યંત સહજ સરળ યમુનાના જળની જેમ વયા કરે છે. બસ તમે એમાં જો ફ્લોટ થાવ, તમારી જાતને તમારા હાથ પગ હલાવ્યા વગર મૂકી દો, તો એ તમને વહેતો વહેતો ત્રિવેણી સંગમ સુધી લઈ જ આવે છે. આપણો પ્રશ્ન એ છે કે આપણને હાથ પગ બહુ ચલાવવા છે. બેકઅપ પ્લાન રેડી જોઈએ. આવે તો સારી વાત છે, પણ ના આવે તો શું? છાબમાં તુલસી દળ મૂકીને શંખ ફૂંકવો એ શ્રદ્ધા છે, પણ છતાંય કહી રાખવું કે હું અડધો કલાક ટ્રાય કરું છું શંખ ફૂંકવાનો, પણ ના થાય ને તો પછી તમે મામેરું કરવા આવજો હો ભાઈ. ત્યારે કોઈ નથી આવતું. એક છેલ્લી ભાગવતની નાનકડી વાત કહું અને પછી મારી વાત પૂરી કરું. માનું છું 1 hour વોઝ માય ટાઈમ. એક બહુ સરસ ભાગવતની કથા છે કે ભગવાન બહુ દિવસે ઘેર આવ્યા છે. રૂકમણીએ સુંદર ભોજન બનાવ્યું છે, જમવા બેઠા છે. એકદમ ઊભા થાય છે અને દોડતા જાય છે દરવાજા સુધી. ત્યાં જઈ એક ક્ષણ ઊભા રહે છે અને પાછા આવે છે અને પાછા જમવા બેસે છે. પત્ની છે, પ્રશ્ન તો પૂછે એટલે હસાય, વાંધો નહીં. બધા થોડું હસ્યા ને પછી થયું યાર હસાય કે ન હસાય, એવું નહીં કરવાનું. તો પૂછે છે કે શું થયું, કેમ તમે આવી રીતે દોડીને ગયા અને પાછા આવ્યા? એટલે કહે છે કે નીચે મારો એક ભક્ત, એના પર લોકો પથ્થર મારતા હતા. મને થયું એને મારી જરૂર છે એટલે હું દોડ્યો, એને બચાવવો પડે. પણ પછી મેં જોયું કે એણે પાછા ફરીને જાતે જ પથ્થર ઉપાડ્યો, એટલે મન થયું કે હવે પહોંચી વળશે, એને મારી જરૂર નથી. રાધા પૂછે છે એને કે આ બધું બરાબર? ચાલ પાછો. યુદ્ધના મેદાનની વચ્ચે ઊભા રહીને તને શું યાદ આવ્યું એવું હું તને પૂછું તો તું શું જવાબ આપે? અને ત્યારે કૃષ્ણ કહે છે કે તારી 2 આંખોના સહારે આખી જિંદગી જીવી ગયો. સારું ખોટું ભલું બુરું કશું જ વિચાર્યું નથી. જેટલી વાર આંખ મીચી એટલી વાર જો કંઈ એક
વાત યાદ આવી હોય, કોઈ એક વ્યક્તિ વિચારી હોય તો એ તારી બે આંખો હતી. એમાં જેટલો જીવન રસ છે ને, એણે મને ક્યારેય કલુષિત નથી થવા દીધો. તારા પ્રેમે ક્યારેય મને તૂટવા નથી દીધો. સાથે રહેવું એ પ્રેમ છે જ નહીં, ઝંખવું એ જ પ્રેમ છે કદાચ. બે લોકો એકબીજાથી દૂર રહીને પણ એકબીજાના થઈને જીવી શકે, એનું નામ પ્રેમ છે. આ પહેલી રાતની જે આખી હિન્દી સિનેમાએ આપણી વચ્ચે ઊભી કરી છે, ફૂલો ને અગરબત્તી ને પેલા દૂધના ગ્લાસ ને દૂધ પી લો ત્યાંથી ચાલુ થાય. ખરેખર જે વિધિસર પરણ્યા છે એ બધાને ખબર છે કે પહેલી રાત્રે તમે હોટેલના રૂમમાં પહોંચો કે ઘરના રૂમમાં પહોંચો, ધ ફર્સ્ટ ફિલિંગ ઇઝ ટુ ગેટ રીડ ઓફ ઓલ ધીસ. આ પીનો કાઢો, આ વજનદાર કપડાં કાઢો, આ જે લાલ કપાળ કર્યું છે એ કલર જશે કે નહીં, વળી વળીને કમર દુખી ગઈ છે, મમ્મીએ બધાને પગે લગાડ્યા છે, શેકની કોથળી આસપાસમાં ક્યાંય હોય તો મંગાવો. અને પ્લીઝ તું પણ કંઈ નહીં બોલ અને મને પણ કંઈ નથી બોલવું, થોડી વાર સૂઈ જઈએ. આઈ લાઈક ઇટ. પહેલા એમણે વિચાર્યું કે હું હસું કે ન હસું, પણ પછી એમને થયું હસી જ નાખો યાર. કૃષ્ણ એક જ એવો ઈશ્વર છે જે હસતા શીખવે છે, હસી નાખતા શીખવે છે. બાકીના બધા ભગવાનો છે ને ગંભીર છે, સિરિયસ ગોડ બધા. તમે શિવની હસતી છબી નહીં જોઈ હોય, રામ તો હસ્યા જ નથી. ગણપતિ હસતા હશે તો આપણને ખ્યાલ નહીં આવતો હોય. એક માણસની બોટ ડૂબતી હતી. આ તો પુરુષોત્તમભાઈએ જ કીધેલો જોક છે, હવે એમની જ સામે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. પણ આ જોક મને ગમે છે બહુ, કે એક માણસની બોટ ડૂબતી હતી, એણે બધા ભગવાનને યાદ કર્યા, શિવને બોલાવ્યા ને માતાજીને બોલાવ્યા ને પૂછડાને બોલાવ્યા ને ઢીકડાને બોલાવ્યા, કોઈ આવ્યું નહીં. ગણપતિને યાદ કર્યા કે હે વિઘ્નહર્તા આવ, આ બોટ ડૂબી જવાની, હું તો મરવાનો. એટલે ગણપતિ આવ્યા પણ બોટના કિનારે નાચવા માંડ્યા. એટલે માણસે કહ્યું હું મરી જઈશ હમણાં, બોટ ભરાઈ ગઈ છે, હું ડૂબી જઈશ, તું નાચસ? એટલે ગણપતિએ કીધું કે કેમ, દર વર્ષે મને ડૂબાડીને તું નાચસ, ત્યારે હવે મારો વારો છે, આજે તું ડૂબ ને હું નાચીશ.